15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અત્યાર સુધી ગેરકાયદે વસતા 50 બાંગ્લાદેશીઓની ધરપકડ, આવનારા સમયમાં વધુ 35 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। બાંગ્લાદેશે પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યું। ક્રાઇમ બ્રાન્ચે આપેલા આધાર પુરાવા બાદ બાંગ્લાદેશે સ્વીકાર કર્યો। પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે। અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે ઘણા બધા ઇસ્યુઝ રહેલા હતા, પણ આ વખતના જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા, શરૂઆતમાં ડિટેન્શન, પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બેસીને સોંપવામાં આવ્યા ત્યારે એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે। બાંગ્લાદેશીઓની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા, દેહ વેપાર કરી મેળવેલા રૂપિયા બાંગ્લાદેશ મોકલવામાં આવતા હતા। બનાવટી બિઝનેસ ફર્મને નામે પણ નાણાં બાંગ્લાદેશ મોકલાતા હતા। બાંગ્લાદેશ નાણાં ક્યાં રૂટથી મોકલવામાં આવતા હતા તે દિશામાં તપાસ। ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીને આધારે તપાસ શરૂ। કેન્દ્રીય તપાસ એજન્સીઓએ પણ તપાસ માટે એજન્સીઓની મદદ લેવાઈ રહી છે। આ જે દેહ વેપારના માધ્યમથી જે પણ એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હતા, જે રીતે શોષણ કરવામાં આવતું હતું ને એમના એજન્ટો દ્વારા જે પ્રકારે પૈસા બાંગ્લાદેશ કયા રૂટથી મોકલવામાં આવી રહેલા છે એના માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહેલી છે। સ્થાનિક જે પણ માહિતી છે એ પણ આપલે કરવામાં આવી રહેલી છે। આ ઉપરાંત બનાવટી બિઝનેસ ફર્મના નામે પણ ઘણા બધા પૈસા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલા છે। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઉપર પોલીસ અને સરકારની મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અમદાવાદનો જે ચંડોળા તળાવનો વિસ્તાર છે કે ત્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરતા હતા અને જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ કાર્યવાહીઓ કરવામાં આવી હતી। જે રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 50 જેટલા બાંગ્લાદેશીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેમાંથી 15 જેટલા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છો તેને ફરીથી ડિપોય કરવામાં આવ્યા છે અને તેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। જો કે આવનારા દિવસોમાં વધુ 35 જેટલા બાંગ્લાદેશીઓ છે તેને ડિપોય કરવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે બાંગ્લાદેશ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે તેમના નાગરિકો છે તેઓ ગેરકાયદેસર રીતે અમદાવાદ એટલે કે ભારત પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આધાર પુરાવાઓ છે તે એકઠા કર્યા હતા અને બાંગ્લાદેશને આપ્યા હતા અને ત્યારબાદ બાંગ્લાદેશ દ્વારા આ પ્રમાણે સ્વીકારવામાં આવ્યું છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં અલગ અલગ 3 જેટલી ફરિયાદો થઈ ચૂકી છે, જેમાં ગેરકાયદેસર વસવાટ કરવાના, આ ઉપરાંત ખોટા આધાર પુરાવા બનાવવા અને અંતે એક અન્ય પણ જે ગુનો, જે ગંભીર પ્રકારનો હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો હતો તે પણ બાંગ્લાદેશના જે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો છે તેના દ્વારા આચરવામાં આવ્યો હતો। એટલે અલગ અલગ 3 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, જેની તપાસમાં સામે આવ્યું છે કે ખોટા આધાર પુરાવા સાથે ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારો છે કે ત્યાં આ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા અને તેમને અહીંના નાગરિકત્વના આધાર પુરાવા પણ ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા। એટલે કે 15 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોય કરવામાં આવ્યા છે અને વધુને ડિપોય કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।